હેલો વિદ્યાર્થી મિત્રો, તો હવે મહત્વની અપડેટ જેમાં MPSWની જગ્યા આવી છે તેમાં આપણે જોઈએ તો કે સૌપ્રથમ ઓજસની વેબસાઇટ ઉપર જઈ ત્યારબાદ તેમાં ઓજસમાં જવાનું છે. ત્યારબાદ તેમાં સૌપ્રથમ ઓનલાઈન એપ્લિકેશનમાં જવાનું. ત્યારબાદ જો તમે પહેલેથી રજિસ્ટ્રેશન કરેલું હોય તો કોઈ રજિસ્ટ્રેશન કરવાની જરૂર નથી, પરંતુ તમારે રજિસ્ટ્રેશન કરવાનું હોય તો સૌપ્રથમ તમારે રજિસ્ટ્રેશન કરવાનું રહેશે. રજિસ્ટ્રેશનમાં સૌપ્રથમ એપ્લાય કરવાનું રહેશે. ત્યારબાદ જો અગાઉથી કાંઈ રજિસ્ટ્રેશન હોય તો એપ્લાય કરવાની જરૂર નથી, પરંતુ જો રજિસ્ટ્રેશન ના કરેલું હોય તો તમારે રજિસ્ટ્રેશન કરવાનું રહેશે. હવે જે લોકોએ પહેલેથી રજિસ્ટ્રેશન કરેલું છે એ લોકોને એપ્લાયમાં આપવાનું છે. ત્યારબાદ અહીં તમારે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ તે ક્લિક કરવાનું છે. એટલે તેમાં અલગ અલગ ઘણી બધી પોસ્ટની વેકેન્સી છે, તેમાં ઘણા બધા જગ્યાઓ પણ આવેલી છે. તેમાં આપણે લાસ્ટમાં જોઈએ તો મલ્ટીપર્પઝ હેલ્થ વર્કર ઓનલી ફોર મેલ. કોણ મિત્રો? ઓનલી ફોર મેલ. માત્ર ને માત્ર પુરુષો જ એપ્લાય કરી શકશે. આમાં મહિલા ઉમેદવાર એપ્લાય કરી શકશે નહીં. ત્યારબાદ તેને એપ્લાય આપવાનું રહેશે. હવે એપ્લાય આપ્યા બાદ તેમાં એપ્લાયનો ઓપ્શન આવશે. અહીં એપ્લાય આપવાનું. અહીં તમે પહેલેથી રજિસ્ટ્રેશન કરેલું છે તો તમારો રજિસ્ટ્રેશન નંબર, ત્યારબાદ તમારી જન્મ તારીખ નાખી અને એપ્લાય OTR આપશો એટલે તમારું આખું ફોર્મ ખુલી જશે. તમારી બધી માહિતી તેમાં ખુલી જશે. એટલે તમારે તેમાં નાખી દેવાની. જે કાંઈ માહિતી માગતા હોય તમામ સંપૂર્ણ માહિતી નાખવાની રહેશે. પરંતુ મિત્રો ખાસ ધ્યાન રાખવાનું કે આમાં માત્ર ને માત્ર ભાઈઓ જ એપ્લાય કરી શકશે, બહેનો એપ્લાય કરી શકશે નહીં. એટલા માટે ખાસ ધ્યાન રાખજો.